રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખના નામ જાહેર થયા છે। જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે સંજય પીપરિયાનું નામ જાહેર કરવામાં આવ્યું તો ઉપપ્રમુખ તરીકે સામત બાંભવાની પસંદગી કરવામાં આવી છે। ભાજપે યુવા ચહેરાઓ પર વિશ્વાસ મૂક્યો છે તો કોળી સમાજને પ્રમુખ પદમાં પ્રાધાન્ય આપવામાં આવ્યું છે। ભરવાડ સમાજને ઉપપ્રમુખ પદમાં પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે। સંજય પીપરિયા કુવાડવા બેઠક પરથી વિજેતા થયા તો સામંત બાંભવા કોલીથડ બેઠક પરથી જીત્યા હતા। બંને પ્રથમ વખત જિલ્લા પંચાયતના સભ્ય બન્યા છે। પ્રથમ ટર્મમાં જ મોટી જવાબદારી મળી છે। ભાજપના સંગઠનમાં ખુશીની લાગણી જોવા મળી। જિલ્લાના રાજકારણમાં નવા નેતૃત્વનો ઉદય થયો છે। રવિ મોટવાણી સંવાદદાતા જોડાયા છે અમારી સાથે। જી રવિ, જે રીતે જિલ્લાના રાજકારણમાં નવા નેતૃત્વનો ઉદય થયો છે, શું વધુ વિગતો જે રીતે સુકાની મળ્યા છે નવા? જી જરૂરથી જણાવી દઉં, વાત કરીએ રાજકોટની તો રાજકોટ જિલ્લા પંચાયતની 36માંથી 34 બેઠકો ઉપર ભાજપે પોતાનો ભગવો લહેરાયો છે। ગત ટર્મ કરતાં આ વખતે બેઠકોમાં ઘણો વધારો થયો છે। ભાજપમાં અનેરો ઉત્સાહ છે। આજે સત્તાવાર છે પ્રમુખ ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી થવાની છે, ત્યારે આ જિલ્લા પંચાયત ખાતે ભાજપના આગેવાનો અને હોદ્દેદારોમાં ઉમળકાભેર જોવા મળી છે। આપણી સાથે જે જિલ્લા પંચાયતના પ્રમુખ મંડળ છે તેમની સાથે જ વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહેશો, જિલ્લા પંચાયતની સુકાની તમને મળી છે? પહેલાં તો જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે ઉમેદવારી કરવા બદલ ભારતીય જનતા પાર્ટીના શિષ્ટ નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મને એના લાયક ગણ્યો અને પ્રમુખ પદ માટે મને ઉમેદવારી કરાવી છે। કયા કયા વિકાસના કામો જિલ્લામાં કરવાના? ખાસ કરીને જિલ્લામાં વિકાસના કામો જોવા જઈએ તો આરોગ્ય, યુવાનોને જે કાંઈ બેરોજગારીના કાંઈ પ્રશ્ન હોય, ખેડૂતોના જમીનને અથવા સિંચાઈને લગતા પ્રશ્ન હોય અને રોડ રસ્તાને લગતા ટોટલ શૈક્ષણિકને લગતા બધા પ્રશ્નો ઉપર અમે પૂરતું ધ્યાન આપીને બધા કામો પૂરા કરાવીશું। અન્ય આગેવાનો પડશે। શું કહેશો રાજાભાઈ, કઈ રીતનું આખું જે લોકો ગ્રામ્ય વિસ્તારે લોકોના કામ કરવાના છે, શું શું મુશ્કેલી હોય છે? રાજકોટ જિલ્લામાં જે અમારા પ્રમુખ સંજયભાઈ પીપળિયા જે બન્યા છે, આજે રાજકોટ જિલ્લા પંચાયતે લોકો જે આવેલા છે બધા, અને જે છેવાડાના ઠેઠ ગામ સુધી જે આરોગ્ય છે, શિક્ષણ છે, રોડ રસ્તા છે, કોઝવે છે, ઘણા જે પ્રશ્ન પડ્યા છે તે આખી જિલ્લા પંચાયતના પ્રમુખ સાથે રાખી અને બધી જગ્યાએ તમામ અધિકારીઓને કહીને તાત્કાલિક નિવાણો લઈ આવું છું। આપ કઈ બેઠક ઉપરથી છો, શું કહેશો હાલે? હું રાજકોટ જિલ્લા યુવા ભાજપ પ્રમુખ દેવ કોરડિયા। અત્યારે આપણે જોઈએ છીએ કે યુવા નેતૃત્વને જિલ્લા પ્રદેશ ભાજપમાંથી તક આપવામાં આવી છે। અત્યારે આપણે જોઈએ કે 36માંથી 34 બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી ખૂબ મોટી સંખ્યામાં આ ઐતિહાસિક જે ઘટના કહી શકાય એવી ઘટના બની છે। અને સંજયભાઈ સાથે અમે કાલ વાત કરતા હતા કે આપણે હાલ જ જોઈએ છીએ કે રાજકોટ જિલ્લામાં પોરબંદર જોબ ફેર કરીને નોકરી માટેની તક ચાલે છે, ત્યારે યુવાઓને રોજગારી મળે, વિકાસના કામો થાય, આવા અનેક કાર્યો જે ભારતીય જનતા પાર્ટી દ્વારા થાય એવું હાલ લોકોનું જિલ્લા પંચાયત પ્રમુખ સંજયભાઈનું તૈયારી છે આગળ। અન્ય વડીલો પડશે। શું કહેશો કાકા, કઈ રીતના આખી જિલ્લા પંચાયતની કામગીરી થશે? આવનારા સમયમાં શું શું વિકાસના કામો થશે? વિકાસના કામની જો વાત કરીએ ને તો જે કાંઈ રાજકોટ જિલ્લાની અંદર કોઈ પણ કામ ઘટતા છે એ જિલ્લાની અંદર સ્પષ્ટ બહુમતી છે, જેથી કરીને ટોટલ જે કાંઈ અટકેલા પ્રશ્નો છે વિકાસના કામના, પાણીનો પ્રશ્ન હોય, રસ્તાનો પ્રશ્ન હોય, શિક્ષણનો પ્રશ્ન હોય, આરોગ્યનો પ્રશ્ન હોય, એ બધી બોડી આખી ટીમ સાથે મળી અને બધા પ્રશ્નો ઉકેલ છે એવી મને ખાતરી છે। સિંચાઈના ખાસ પ્રશ્નો હોય છે, સિંચાઈના પ્રશ્નો હશે તો પણ એની તપાસ કરી અને જે કાંઈ ઘટતી વસ્તુ છે એ પૂરી કરવામાં આવશે। આ હતા જિલ્લા પંચાયતના આગેવાનો હોદ્દેદારો જે કહી રહ્યા છે, ખાસ કરીને ખેડૂતોના પ્રશ્ન છે તેનું વેલું નિરાકરણ આવે તેવા પ્રયાસો કરવામાં આવશે। જી બિલકુલ, આપણી પાસે પાછા ફરીશું। આ તરફ સુરત જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદે સમીર મોદીનો, પ્રમુખ પદે ઉમેદ ચૌધરીની સત્તાવાર વરણી કરવામાં આવી છે। લાંબા સમયથી ચાલી રહેલી રાજકીય અટકળોનો અંત આણીને ભાજપ હાઈકમાન્ડ દ્વારા મેન્ડેટ જાહેર કરાતા બંને હોદ્દેદારોના નામ નક્કી કરવામાં આવ્યા। તાજેતરમાં યોજાયેલી જિલ્લા પંચાયતી ચૂંટણીમાં ભાજપે કુલ 36માંથી 35 બેઠકો પર ઐતિહાસિક જીત મેળવી પૂર્ણ બહુમતી હાંસલ કરીને આ નવી વરણીથી પક્ષના કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। નવા હોદ્દેદારોએ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના પ્રાથમિક પ્રશ્નોના નિરાકરણ માટે તાત્કાલિક કામે લાગવાની નેમ પણ વ્યક્ત કરી છે। આ જ બાબત પર વાતચીત કરવા માટે સંવાદદાતા સુરતથી દિવ્યેશ પરમાર અમારી સાથે જોડાયા છે। રીતેશ પટેલ વલસાડથી જોડાયા છે, ત્યાં પણ વરણી થઈ છે। સીધા જઈશું। પહેલા સુરત, જે રીતે વાત કરી દિવ્યેશ, સુરતમાં પણ પ્રમુખ ઉપપ્રમુખની વરણી છે, ઘણા બધા પ્રશ્નો છે। આવનારા સમયમાં કેવી કામગીરી, શું વાતચીત થઈ શકે તેમની સાથે?
બિલકુલ જોયું જે પ્રકારે સુરત જિલ્લા પંચાયતની ચૂંટણી જે છે તે જાહેર થઈ હતી ત્યારબાદ જે પ્રકારે ચૂંટણી થઈ હતી ને તેમાં ઐતિહાસિક જીત જે ભારતીય જનતા પાર્ટી દ્વારા મેળવવામાં આવી છે એમાં 36 બેઠકોમાંથી 35 બેઠકો ભાજપને ફાળે ગઈ હતી અને તેને જ કારણે જે પ્રકારે ઐતિહાસિક જીત થતા કાર્યકર્તાઓમાં ઉત્સાહ હતો અને અટકળો ચાલી હતી કે કોણ ઉપપ્રમુખ બનશે કોણ પ્રમુખ બનશે તેની અટકળોનો અંત આવ્યો છે અને હાઈકમાન્ડ દ્વારા મેન્ડેટ આપતા સમીર મોદી પ્રમુખ બન્યા છે જ્યારે ઉપપ્રમુખ તરીકે ઉમેશ ચૌધરી જે છે તેમની વરણી કરવામાં આવી છે અને બંનેના નામ જાહેર થતાની સાથે જ કાર્યકર્તાઓમાં ઉત્સાહ છે કારણ કે છેલ્લા ઘણા વર્ષોથી આ બંને જે છે તે પક્ષમાં સક્રિય છે અને અનેક જે પાયાના પ્રશ્નો છે તે લોકોની વચ્ચે રહીને કર્યા છે અને તેને જ કારણે બંનેના નામો મેન્ડેટ આવ્યા છે અને બંનેના નામો જાહેર થતાની સાથે જ કાર્યકર્તાઓ જે છે તેમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે મહત્વની વાત છે કે સુરત જિલ્લા પંચાયતના આ બંનેના નામ જાહેર થયા છે ત્યારે બંને દ્વારા અનેક કાર્યો કરવામાં આવ્યા છે ખાસ કરીને પ્રાથમિક લોકોના પ્રાથમિક પ્રશ્નો હોય આ પ્રાથમિક પ્રશ્નનો ઉકેલ માટે પણ અનેકવિધ રજૂઆતો કરવાની હોય અથવા તો કામો કરવાના હોય તે તમામમાં બંને આગળ રહ્યા હતા અને તેને જ કારણે આ બંને જે છે તેમને વરણી કરવામાં આવી છે સાથે સાથે જે પ્રકારે આ બંનેની વરણી થઈ છે અને તેને જ લઈને બંને દ્વારા જે તાત્કાલિક જે સામાન્ય લોકો જે છે તમામ લોકોના જે પ્રાથમિક પ્રશ્નો છે તે પ્રાથમિક પ્રશ્નોના નિરાકરણ લાવવા માટેની નેમ પણ લેવામાં આવી છે અને તાત્કાલિક જે રોડ રસ્તા હોય ખેતી કામને લઈને અનેક કામકાજો હોય અથવા તો લોકોના જે પાણીજન્ય પ્રશ્નો હોય અથવા તો અન્ય કોઈ પ્રશ્નો હોય તે તમામ બાબતના પ્રશ્નો જે છે તે ઉકેલવાની શરૂઆત જે છે તે અગાઉથી જ શરૂ કરી હતી ત્યારે હવે બંને જે પ્રમુખ અને ઉપપ્રમુખ થયા છે ત્યારે આ બંને પણ હવે કામગીરી જે છે તેમાં જોડાશે અને જે પ્રકારે આજે પહેલી સભા મળવાની છે અને આજે સભાની અંદર જે પ્રકારે તમામ લોકો ઉપસ્થિત રહે છે અને અન્ય માળખા જે છે તેની આજે વરણી કરવામાં આવશે અને ત્યારબાદ જે પ્રકારે જે જિલ્લા પંચાયત છે તેની આખું માળખું જે છે તે તૈયાર થશે જી બિલકુલ આપણી પાસે પાછા ફરીશું દિવ્યેશ તો જોડાયેલા રહેજો અમારી સાથે રાજકોટ અને સુરત તે બાદ વાત કરીએ વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની પણ આજે જે ચૂંટણી અને જિલ્લા પંચાયતનું પ્રમુખ પદ અનુસૂચિત જાતિ માટે અનામત હતું ત્યારે ચૂંટણીમાં ભાજપે સપાટો બોલાવ્યો અને આજે મોહર વાગવાની ત્યારે 36 માંથી 32 બેઠકો પર વિજય મેળવ્યો હતો વિજેતા અનુસૂચિત જાતિની બે મહિલાઓ વચ્ચે પ્રમુખ પદ માટે રેસ હતી પ્રમુખ પદ માટે હેતલ પટેલ તો પ્રમુખ માટે શૈલેષ પટેલનું નામ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે વલસાડથી સંવાદદાતા રીતેશ પટેલ અમારી સાથે જોડાયેલા છે રીતેશ શું અપડેટ વલસાડને લઈને જોહી વલસાડ જિલ્લામાં પણ આજે જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખના નામોની આજે જાહેરાત થવાની છે ખાસ કરીને ચૂંટણી અધિકારીની હાજરીમાં આજે જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાશે અને આ સામાન્ય સભામાં પ્રમુખ અને ઉપપ્રમુખના નામોની જાહેરાત થવાની છે ઉલ્લેખનીય છે કે જે રીતે ચૂંટણી યોજાઈ હતી અને આ ચૂંટણીમાં 36માંથી 32 બેઠકો પર ભાજપે ભવ્ય રીતે વિજય મેળવ્યો હતો અને ત્યારબાદ લાંબા સમયથી પ્રમુખ અને ઉપપ્રમુખના નામો માટે અનેક નામો ચર્ચાઈ રહ્યા હતા અને ભાજપના મોવડી મંડળ દ્વારા સેન્સ પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી ખાસ કરીને આ વખતે વાત કરીએ તો જે ચૂંટણી માટે યોજાઈ હતી અને ત્યારબાદ જે પ્રમુખ પદ માટે પછાત વર્ગ મહિલા માટે અનામત રાખવામાં આવી છે અને સાથે જ જે રીતે જે નામો ચર્ચામાં ચાલી રહ્યા છે અત્યારે તો ખાસ કરીને વાત કરીએ તો જે પ્રમુખ પદ માટે હેતલ જીતેશ પટેલનું નામ ચર્ચામાં ચાલી રહ્યું છે સાથે જ ઉપપ્રમુખ પદ માટે શૈલેષ પટેલના નામની પણ ચર્ચા ચાલી રહી છે ત્યારે આજે જ્યારે સામાન્ય સભા યોજાવાની છે ત્યારે આ ચૂંટણી જે સામાન્ય સભામાં પ્રમુખ અને ઉપપ્રમુખના નામોની જાહેરાત કરવામાં આવશે ત્યારે કોણ પ્રમુખ બને છે અને ઉપપ્રમુખ બને છે તેના પર સૌની નજર મંડાયેલી છે જી બિલકુલ રવિ દિવ્યેશ રીતેશ આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર તો જે રીતે અલગ અલગ જગ્યા પર ક્યાંક મોહર વાગી ચૂકી છે ક્યારેક આજે વાગી જશે અને નવા પ્રમુખ ને ઉપપ્રમુખ જિલ્લાને મળી જશે ચૂંટણીમાં ભાજપે સપાટો બોલાવ્યો છે પૂર્ણ બહુમત હાંસલ કર્યા છે આ ત્રણેય જગ્યાઓ પર અને હાલ હવે જોવાનું રહેશે કે બાકીના બે જિલ્લા છે તેમાં કેવી પરિસ્થિતિ રહેશે કોના નામ પર મોહર વાગે છે